મોરબીમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ દ્વારા ચકલીના માળાનું અને પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું। હાલમાં કાળઝાળ ગરમીથી મનુષ્ય તો ઠીક પણ પશુ પક્ષીઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તેમને પીવાના પાણીની મુશ્કેલીઓ પડી રહી છે, ત્યારે મોરબીમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ દ્વારા ચકલીના માળાનું અને પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। આ બાબતે વાત કરીએ તો મોરબીના રવાપર રોડ ઉપર નરસંગ ટેકરી ચોક પાસે મોડી સાંજે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી કેમ્પ યોજીને ચકલીના માળા, માટીના પાણી ભરવાના કુંડા, ચણાના કુંડા, માટીના બડનેટ સહિતની અનેક વસ્તુઓ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। કોઈ જગ્યાએ પાણીના કુંડા મૂકવા તો કોઈ જગ્યાએ ચકલીના માળા મૂકવા જેવી એક સેવાકીય ભાવના સાથે ચકલીના માળા અને પાણીના કુંડા લેવા લોકો ઉમટી પડ્યા હતા। અહીં એ વાત જણાવી દઈએ કે સેવાકીય પ્રવૃત્તિઓ તો સમયાંતરે થતી જ હોય છે। મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9માં ચૂંટાયેલા મહિલા કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા પોતાના વિસ્તારમાં શાકભાજી વેચતા નાના લારી ગલ્લાવાળાને છાંયો કરવા માટે છતરીઓનું નિઃશુલ્ક વિતરણ કર્યું હતું। બીજા કોર્પોરેટરોએ બોધપાઠ લેવો જોઈએ। રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, કચ્છ કેર ન્યૂઝ, મોરબી। હું છું તુષાર દફતરી, લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગનો મેમ્બર છું। આજ રોજ અમે આ પશુ પક્ષી માટેની એક પહેલ ઉપાડેલી છે। એમાં ચકલીના માળા છે, માટીના માળા છે, પાણીના કુંડા છે, અવનવી પ્લાસ્ટિકની બધી પક્ષીઓ માટેની વેરાયટી છે। એ બધું અમે નિઃશુલ્ક અને રાહત દરે આપી છે। આમાં જે કંઈ ડોનેશન કે જે કંઈ રૂપિયા આવે છે એ બધું આપણે અબોલ જીવો માટે જ વાપરવાના હોય છે। આ કોઈ નફા માટે કે વેપાર માટે નથી, બધું નિઃશુલ્ક જ આપણે વિતરણ કરી છે। અને આજે મોરબીની પ્રજાએ ઘણો બધો લાભ લીધો છે અને સેવાકીય પ્રવૃત્તિમાં ચકલીના માળા આપણને ફ્રી ઓફ આવે છે, એ આપણે ફ્રી ઓફ જાય છે। ગાયના ગલ્લા છે, પ્લાસ્ટિકના બધા છે, ચકલીના માળા ને એવું બધું આપણે એ રીતે આપણે વિતરણ કરી છે અને આ દર વર્ષે અમે આ આયોજન કરી છે અને 12 મહિના આ અમે મારી શોપ ઉપરથી બધું મળે છે, જ્યારે જોઈ ત્યારે 12 મહિના આપણે આ સેવા ચાલુ રાખી છે। ધન્યવાદ, આભાર।